હેલો ગાઈસ, નમસ્કાર. આજે અમે જઈએ છીએ ખોડિયાર મંદિર. દેખો વેદાંશ તૈયાર થઈ ગયો છે, પીળા કલરના કપડાં પહેર્યા છે. ક્યાં જવાનું છે આપણે? ખોડિયાર મંદિર. તમને બધાને આવું છે તો ચલો અમારી સાથે દર્શન કરાવશું તમને. બ્લોગમાં બને રહેજો ને સબસ્ક્રાઇબ કરો ચેનલને, જેથી કરીને તમે અમારા દરરોજના બ્લોગ જોઈ શકો. ચલો આગળ આપણે મંદિરે જઈએ હવે. તો મંદિર જવા માટે અમે નીકળી ગયા છીએ. હવે ગાડીમાં બેઠા છીએ. બધા જોઈ શકો છો. આખા બ્લોગમાં બન્યા રહ્યો છો. દેખો બહારનું વાતાવરણ પણ કેટલું મસ્ત છે. વરસાદી વાતાવરણ ચાલે છે અને આવા વાતાવરણમાં માતાજીના દર્શન કરવા જવાની ખૂબ જ મજા આવે છે. અને આ જગ્યા પણ એટલી સરસ છે. આપણે આજે જઈએ છીએ. મસ્ત નાના નાના પથ્થરોની વચ્ચે માતાજીનું મંદિર છે. તો હું તમને આખું મંદિર બતાવીશ. જો તમે પણ આ મંદિરને ઓળખતા હોય, એ મંદિર જોયું હોય તો કમેન્ટ જરૂર કરજો અને વિડીયોને શેર કરજો. આપણે લગભગ મંદિર સુધી આવી ચૂક્યા છીએ. મેં વિડીયોને દોડાવ્યું છે, જેથી કરીને શોર્ટમાં તમને વિડીયો બતાવી શકું. આપ જોઈ શકો છો કે અમે આવી ચૂક્યા છીએ. અહીંયા મંદિરે પબ્લિક છે, મેળો પણ લાગ્યો છે, પણ વરસાદી વાતાવરણ એટલું છે કે જાણે હમણાં જ વરસાદ આવી જશે. એટલે ફટાફટ દર્શન પહેલાં કરી આવીએ, પછી આગળનો બ્લોગ દેખીએ આપણે. મંદિર આવ્યા છે દર્શન કરવા. ઓહો, તો દેખો અમે ગુફાની અંદર જઈ ગયા છીએ. ગુફાની અંદર માતાજી ખોડિયાર માનું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો. ફાઇનલી અમે તો મંદિરે દર્શન કરી ચૂક્યા છે, પણ અહીંયા તમે વરસાદથી જોઈ શકો છો કેટલો વરસાદ છે. અત્યારે જસ્ટ હમણાં ચાલુ થયો છે. તમે જોઈ શકો છો. આ જુઓ શું કરી રહ્યા છે. બે છોડા છુપાઈ રહ્યા છે. દાદર પર ચડ્યા છે વેદાંશ ને બધા. અને આ નજારો તમે જોઈ શકો છો. જુઓ પહાડોની અંદર ખોડિયારમાં બેસ્યા છે. આ જુઓ કુકડો બોલવાનું ટ્રાય કરે છે. થોડું જોરથી બોલ. શોર્ટ બ્લોગ હતો. બાકી જોરથી બોલ. બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. બાકી બન્યા રહેજો. હવે અમે પાછા નીકળી ચૂક્યા છીએ પોતાના ઘર તરફ. તમે પણ આવા નવા નવા લોકેશન પર કરીએ છીએ. માતાજીના ધાર્મિક સ્થળોના દર્શન તમને કરાવીએ છીએ. એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.